જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સત્યની શોધ। એક વખત એક માણસ એક ગુરુ પાસે ગયા અને કીધું, ગુરુજી, મારે તમારી પાસેથી વિદ્યા શીખવી છે, સત્યની શોધ કરવી છે। ગુરુએ પૂછ્યું, એવું છે? તો હું જે કામ બતાવું એટલા કામ કરવા પડશે, ત્યાર પછી તમને સત્યની શોધ થશે અને રસ્તો મળશે। કઈ વાંધો નહીં ગુરુજી, બોલો મારે કેવા કેવા કામ કરવા પડશે? તો ગુરુએ કીધું, સૌથી પહેલા તો તમારે મારા આશ્રમની અંદર આવવું પડશે। વહેલા ઉઠી આખા જ આશ્રમની સફાઈ કરી દેવી પડશે। સફાઈ થઈ જાય પછી ઘડો લઈ નદીએ જઈ અને આશ્રમ માટે પાણી લાવવું પડશે। આશ્રમના રસોડાની અંદર બળતણ ખૂટી જાય ત્યારે કુવાડો હાથમાં લઈ અને જંગલમાં જઈ સૂકા લાકડા વીણી ભારો માથે મૂકી અને આશ્રમમાં આવવું પડશે। સાથે આશ્રમની જે રસોઈ થાય છે એની અંદર પણ મદદ કરવી પડશે અને જે રસોઈયા કામ કરે છે તેની સાથે જોડાવવું પડશે। શાકભાજી પણ સુધારવું પડે, લોટ પણ બાંધવો પડે અને રોટલી પણ વણવી પડે। બીજું, સાંજ પડે ગાયો આવે તો ગાયો ધોવા માટે પણ મદદ કરવી પડે। એ ગાયોના છાણ એ તમામ એમના કાર્ય કરવા પડે। સાથે જ જ્યારે જરૂર પડે ત્યારે ગાયોને ચારવા પણ જવું પડે। આવા બધા કામ કરવા પડે। પેલો માણસ તો તમરી ખાઈ અને કેવા લાગ્યો, અરે ગુરુજી, તમે તો નોકરીની વાત કરો છો, મારે નોકરી જ જોતી, મારે તો સત્યની શોધ કરવી છે અને સત્ય મેળવવું છે અને તમે તો મને કામ કરવાનું કહો છો। આટલા બધા કામ કરી અને મારે કોઈ પગાર લેવો નથી કે નોકરી કરવી નથી। ત્યારે ગુરુએ કીધું, ભાઈ, આ કોઈ નોકરીની વાત નથી, આ તો સત્ય શોધવું છે, સત્ય મેળવવું છે, એમની એ યાત્રા અને એમનું કાર્ય, એમનો પંથ રસ્તો છે। એ કેવી રીતે? ત્યારે ગુરુજીએ કીધું કે સત્ય મેળવવું હોય ને તો પેલા સત્પાત્ર બનવું પડે। સત્પાત્ર જ ન હોય તો સત્યની શોધ ક્યાંથી થાય? એમાં ટકે નહીં। રકેબી લઈને પાણી લેવા નીકળ્યા હોય, ચમચી લઈને પાણી લેવા નીકળ્યા હોય તો એનાથી પાણી આવે નહીં। એના માટે તો માટલું જ લઈ જવું પડે, તો જ એની અંદર પાણી આવે અને ભરાઈ શકે। એવી રીતે સત્યની શોધ કરવા નીકળ્યા છો તમે, પણ સીધું સત્ય લઈ લેવું છે? તમારામાં પાત્રતા આવી, પાત્રતા આવે, સત્પુરુષ બને, એમાં સત્યની શોધ થાય, એમાં જ્ઞાનનો દીવડો પ્રગટે। બાકી કોઈ દીવડો એમાં પ્રગટે નહીં। તારે મહેનત જ નથી કરવી, પરસેવો જ નથી પાડવો, સત્પાત્રતા જ મેળવી નથી તો સત્યની શોધ ન થાય। માટે જ્યારે તું આવા કામ કરવા લાગ ને અને આશ્રમની અંદર રોકાઈ જાય તો સાથે જ આ કામની સાથે જ સત્યની શોધ તને મળી જશે અને ધીરે ધીરે જ્ઞાન તારાની અંદર આવવા લાગશે। પેલા શિષ્યને વાત સમજી ગુરુના આશ્રમમાં રહી અને કામ કરવા લાગ્યા। અંતે સત્યની શોધ અને સત્યની પ્રાપ્તિ થઈ ગઈ।